ભાગ 6 પ્રકરણ 59 એકડો. સવારના 7 વાગ્યા હતા. હાલો કપડાં મૂકો, તમારે ભણવા બેસવાનું છે. મેં રામબાઈને ઓસરીમાંથી સાદ કર્યો. એ ફળિયામાં ભીંત પાસે રહેલા બાથરૂમની અંદર કપડાં ધોઈ રહી હતી. હે? મારા શબ્દો સાંભળીને તરત જ સામો જવાબ આવ્યો. કપડાં પર જે બ્રશ ઘસવાનો અવાજ આવી રહ્યો હતો એ બંધ થયો. રામબાઈ થોડી વારમાં કપડાં ધોવાનું અધૂરું મૂકીને બહાર આવી. હું ઓસરીમાં તેની રાહ જોઈને જ બેઠો હતો. મારી બેગમાંથી નવા પાટી, પેન, ચોપડી કાઢીને રાખ્યા હતા. મારી બાજુમાં ઓસરીની કોરે આવીને રામબાઈ પેલા પાટી પેન સામે એ રીતે જોઈ રહી જાણે વર્ષોથી ઝંખના કરેલું કશુંક સામું પડ્યું હોય. હું કપડાં ધોઈને હાંફતું તેનું ગરડું શરીર અને કપાળે બાજેલો પરસેવો જોતો રહ્યો. આ મારી ગિફ્ટ છે તમને, મેં કહ્યું અને પાટી પેન તેના ખોળામાં મૂક્યા. રામબાઈ એ કાળી પાટી તરફ જોઈ રહી. પોતાના ભીના સાડલાના પાલવથી પાટીને લૂછી. એના મનમાં કશુંક એવું ચાલી રહ્યું હતું જે હું સમજી શકતો ન હતો. કદાચ દાયકાઓ જૂના ભણવાના સપનાઓ છાતીની રાખમાંથી બેઠા થતા હશે. રામબાઈએ એ પાટીને પોતાની છાતી પર મૂકીને ભેટી લીધી. આંખો બંધ કરીને બેઠી રહી. હું હસવા લાગ્યો. પાટીને કોણ વાલ કરે? જે રીતે સવારમાં આકાશમાં ભૂખ્યા ઉડતા કબૂતરને જમીન પર કોઈના ફળિયામાં ચણ દેખાઈ જાય અને એ નીચે આવીને જમીન પર બેસીને ચણ સામું જોતું, આનંદમાં આવીને ગોળ ગોળ ફરતું, ગળું ફૂલાવતું ઘૂ 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 કરવા લાગે, એ રીતે રામબાઈ આ પાટી પેનને જોઈને આનંદમાં આવી ગઈ હતી. જાણે કેટલાય વર્ષોનું ભણવાનું ભૂખ્યું કબૂતર કોઈને કહી નહીં શક્યું હોય કે મને ભણતરની ચણ નાખો. મેં રામબાઈના હાથમાંથી પાટી લઈને તેની બાજુમાં બેસીને પાટીની અંદર મોટો એકડો લખ્યો. મારા લખેલા એકડાને તે સતત જોતી રહી. મેં તેને હાથમાં પેન આપી. તેને આંગળી અને અંગૂઠો દબાવીને પેન પકડતા શીખવ્યું. પછી પાટી હાથમાં લઈને તે ફળિયામાં ગઈ. ફળિયાની વચ્ચે સવારના તડકામાં ઊભા ઊભા તે પાટી સામું જોઈ રહી. થોડી વારમાં પાટીને એક હાથમાં પકડી અને પોતાના પગથી તેણે ફળિયામાં મોટો એકડો લખ્યો. ફળિયાની રેતીમાં પોતાનો પગ ઢસડીને એકડો લખતી રામબાઈને જોઈને હું હસી પડ્યો. એકડો લખીને દૂર જઈને રામબાઈ એ એકડાને સતત જોઈ રહી. તેના ચહેરા પર કંઈક અલગ જ આનંદ હતો. ફરી મારી બાજુમાં આવીને ચૂપચાપ બેસીને તેણે પાટીમાં ધીમેથી એક લખી. અમે બંને એ નાનકડી સફળતા જોઈને ખુશ થઈ ગયા. હું તેમના ખોળામાં જઈને તેમને ભેટી પડ્યો. હવે તો હું આ બધુંય દેવોડીને શીખવી નાખ. એ મારે માથે આશીર્વાદ ભર્યો હાથ મૂકીને બોલી. કોણ દેવડી? મેં પૂછ્યું. તે ચૂપ રહી. રામબાઈ એકડો શીખીને પણ આનંદથી પાગલ થઈ રહી હતી. એ દિવસે બપોરે રસોડામાં રોટલી બનાવતા બનાવતા તે લોટની અંદર એકડો લખી રહી હતી. જ્યારે તેણે તુરિયાની છાલ ઉતારી ત્યારે એ છાલને ઓસરીમાં ગોઠવીને તેણે લીલો એકડો બનાવ્યો. હું તો તેના અલગ અલગ પ્રયોગોને જોઈને ખુશ થઈ રહ્યો હતો. બપોરે એક થાળીમાં જમતા જમતા તેણે હવામાં એકડો લખ્યો. રામબાઈએ તેમની 10 વીઘા જમીન ચતુરભાઈ નામના માણસને વાવવા આપેલી. ચતુરભાઈ અવારનવાર તેના ઘરે આવતા. તેમની મદદથી તેણે ઓસરીમાં ખાટલા ઉપર ઠેલ સાથે એક જૂનો પંખો ફિટ કરેલો. ઉનાળાના એ દિવસોમાં બપોરે મને ગરમી ન થાય એટલે તે મને ઓસરીમાં પંખા નીચે સુવડાવતી. તે દિવસે બપોરે હું ઓસરીમાં ખાટલામાં પડ્યા પડ્યા અડધી ઊંઘમાં રામબાઈને સાંભળી રહ્યો હતો. તે ઘરમાં ઓરડીમાં હતી. હવે ઓરડીમાં અંધારું ન હતું. બલ્બ ફિટ થઈ ગયો હતો. ઓરડીમાં પીળી લાઇટમાં રામબાઈ બારણા પાછળ એકલી બેઠી બેઠી દીકરીને એકડો શીખવી રહી હતી. જો આ રીતે એકડો લખ. પહેલા ગોળ મીંડો કર ને પછી એનું પૂંછડું બનાવ. હું એ શબ્દોને ઓસરીમાંથી સાંભળી રહ્યો હતો. મારે એની દેવડીને જોવી હતી, પણ હું એ સામેથી કહે એની રાહ જોઈ રહ્યો હતો.